શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિ કરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે હોળી ખેલ્યા પછી રંગ ઉત્સવ મનાવાય પછી જે પાંચમો દિવસ આવે છે, ફાગણ માસના વદ પક્ષની પંચમી તિથિ, જેને રંગપંચમી કહેવાય છે, તે રંગપંચમીના મહાત્મ્ય વિશે આજે આજનો શુભ મુહૂર્ત પૂજા વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું તથા વિવિધ કથાઓ પણ જોડાયેલી છે। આ રંગપંચમી શા માટે મનાવાય છે? દેવોનો રંગ ઉત્સવ તરીકે આ રંગપંચમીનો મહિમા છે। આજે આપણે સાંભળીશું રંગપંચમી વિશે। મિત્રો, હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર મનાવાય પછી ફાગણ માસના વદ પક્ષની પંચમી તિથિએ ઘણા ઉલ્લાસ સાથે આ ઉત્સવ મનાવાય છે, જેને રંગપંચમી કહેવાય છે। એવી માન્યતા છે કે હોળીના દિવસે રંગ અને ગુલાલની હોળી લોકોને આપસમાં પ્રેમ હૃદયમાં ખીલવે છે, પરંતુ રંગપંચમીના દિવસે રંગબેરંગી ગુલાલ દેવી દેવતાઓને ચડાવવામાં આવે છે। એટલા માટે અબીલ ગુલાલ આકાશમાં ઉડાવાય છે, આકાશ રંગબેરંગી થઈ જાય છે, આકાશમાં રહેલા દેવતા પ્રસન્ન થાય છે અને લોકો ઉપર કૃપા વરસાવે છે। એટલા માટે આ દેવોની હોળી તરીકે ઉજવાય છે। જેમ આપણે દિવાળી ઉત્સવ મનાવીએ છીએ, પછી દેવ દિવાળી આવે છે, દેવોની દિવાળી આવે છે, એ જ રીતે આપણે હોળીનો ઉત્સવ મનાવીએ છીએ। ત્યારબાદ દેવોની હોળી પણ આવે છે, ધૂળેટી આવે છે, તે છે આ રંગપંચમીનો ઉત્સવ। એવી પણ માન્યતા છે કે આકાશમાં જે આપણે ગુલાલ ઉડાવીએ છીએ રંગપંચમીના દિવસે, એ ગુલાલનો સ્પર્શ પણ જો આપણને થાય તો પાપ નષ્ટ થાય છે, જીવનમાં સુખ શાંતિ બની રહે છે। રંગપંચમીના તહેવારમાં દર વર્ષે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાનના જે ઇલાકાઓ છે ત્યાં ખાસ કરીને આ ઉત્સવ મનાવાય છે। રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણને ગુલાલ અર્પિત કરાય છે, તેમનો પણ સંબંધ આ રંગપંચમી સાથે છે। સાથે જ અમુક જગ્યાએ માતા લક્ષ્મીનું પણ વિશેષ પૂજન થાય છે। ભારતના અમુક જગ્યાએ હોળી ઉત્સવ રંગભરી એકાદશીથી શરૂ થઈ જાય છે, તો ક્યાંક હોળીના ઉત્સવ પછી હોલિકા દહન પછી રંગ ઉત્સવ ખેલાય છે। ફાગણ માસના વદ પક્ષની પ્રતિપદા તિથિએ હોળી મનાવાય છે અને તેનો પાંચમો દિવસ એટલે ફાગણ માસના વદ પક્ષની પંચમી તિથિ। આ પંચમી તિથિના મુહૂર્ત વિશે પહેલાં આપણે જાણી લઈએ કે રંગપંચમી ક્યારે ઉજવવાની છે, જેને શ્રી પંચમી, દેવ પંચમી પણ કહેવાય છે। આપણા હિન્દુ પંચાંગ અનુસાર રંગપંચમી અર્થાત ફાગણ માસના વદ પક્ષની પંચમી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 18 માર્ચ 2025 રાત્રિના લગભગ 10:09, જ્યાં આ તિથિ પૂર્ણ થાય છે 20 માર્ચ 2025 રાતના 12:36 આસપાસ। એટલા માટે ઉદ્યા તિથિ અનુસાર જોઈએ તો રંગપંચમીનો ઉત્સવ 19 માર્ચે ઉજવવાનો રહેશે। લાખો લોકો આ ઉત્સવમાં ભાગ લે છે અને અબીલ ગુલાલ આકાશમાં ઉડાવે છે। માન્યતા અનુસાર રંગપંચમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીએ હોળી ખેલ્યો ત્યારે દેવતાઓએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી, ત્યારથી રંગપંચમીના દિવસે હવામાં અબીલ ગુલાલ ઉડાવાય છે અને આ ઉત્સવને મનાવાય છે, જે વર્ષોથી ચાલ્યો આવ્યો છે। એવું પણ મનાય છે કે રંગપંચમીની તિથિ પર રંગનો ઉત્સવ દેવીય શક્તિને અસર વધુ કરે છે, એટલા માટે કષ્ટ ધીરે ધીરે ઓછા થાય છે, જીવનમાં દિવ્ય શક્તિનો સંચાર થાય છે, ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। રંગપંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ। અર્ઘ્ય દરમિયાન રોલી, અક્ષત અને મધના 2 ટીપા નાખીને સૂર્યદેવને અંજલિ અપાય છે। એક નારિયેલ પર સિંદૂર લગાડીને, સિંદૂર છાંટીને, અબીલ ગુલાલ છાંટીને શિવ મંદિરમાં જઈને મહાદેવને અર્પિત કરાય છે। એક તાંબાના લોટામાં મસૂરની દાળ ભરીને શિવલિંગ ઉપર અભિષેક કરવાથી જીવનની તમામ જે સમસ્યા છે તે દૂર થાય છે। નિરસતા હોય તો જીવનમાં રંગ જેમ ભગવાનને આપણે લગાવીએ છીએ, રંગ ઉત્સવ થાય છે, આનંદ ઉલ્લાસનો ઉત્સવ છે, તેવી જ રીતે આપણા જીવનમાં પણ આનંદ ઉલ્લાસ થાય છે। આ ઉપાય તે ભગવાનને પ્રસન્ન કરે છે, જીવનમાં સુખ સમૃદ્ધિ લઈ આવે છે। રંગપંચમી મુખ્ય રૂપથી 5 તત્વ જેવા કે પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ અને આકાશ સક્રિય થાય એ અર્થે પણ મનાવાય છે। માન્યતા છે કે રંગપંચમીના દિવસે જો મનથી, હૃદયથી પ્રભુનું સ્મરણ કરવામાં આવે, પૂજા પાઠ કરવામાં આવે તો દેવી દેવતા પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। કહેવાય છે કે દેવતાઓ આજના દિવસે ધરતી લોક ઉપર આવે છે, ગુલાલ, અબીલ દેવતાઓને અર્પિત કરાય છે। કુંડળીમાં જે ખરાબ દોષ છે, ખરાબ ગ્રહો છે, ગ્રહોની પીડા છે, તે દૂર થાય છે। કહેવાય છે કે આજના દિવસે અબીલ ગુલાલ દેવી દેવતાઓને સમર્પિત કરવામાં આવે તો કુંડળીમાં રહેલા દોષો, ગ્રહ પીડા, સંકટો આદિ દૂર થાય
છે અને ઘરમાં ધન સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. ધાર્મિક માન્યતા એવી પણ છે કે ગુલાલ જ્યારે હવામાં ઉડાવાય છે તેના સંપર્કમાં જે આવે છે તેમનામાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે, એટલે કે તાજગી મહેસૂસ થાય છે. આળસ, પ્રમાદ કે પછી નકારાત્મક ઉર્જા છે તેનાથી રક્ષણ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ દેવોની હોળી રંગપંચમી ખેલાય છે. તમોગુણ અને રજોગુણનો નાશ થાય છે અને સતોગુણની વૃદ્ધિ થાય છે, જે શાંતિ આપે છે. બીજી માન્યતા અનુસાર હિરણ્યકશ્યપનો વધ થયો અને પ્રહલાદજીને રાજ્ય પ્રાપ્ત થયું. એ ખુશીમાં પણ આ રંગપંચમીનો ઉત્સવ મનાવાય છે. 5 દિવસ સુધી હોળી ઉત્સવ મનાવાય છે. ત્યારથી પરંપરા ચાલી આવી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં રંગપંચમી ધામેધૂમેથી ઉજવાય છે. રંગપંચમીની પૂજા કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ. રંગપંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીને ત્યારબાદ લક્ષ્મી નારાયણનું પૂજન કરવું જોઈએ. ખાસ કરીને લક્ષ્મીજી કે જે કમલના પુષ્પ ઉપર બિરાજમાન હોય તેમની પૂજા કરવી ઉત્તમ મનાય છે. સાધકનું મુખ અર્થાત પૂજા કરનારનું મુખ ઉત્તર તરફ અથવા તો પૂર્વ તરફ હોવું જોઈએ. લોટામાં જલ ભરીને એક કુંભ સ્થાપન થાય છે. ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરાય છે. લાલ ગુલાબનું પુષ્પ અથવા કમળનું પુષ્પ લક્ષ્મી નારાયણજીને સમર્પિત કરાય છે. ત્યારબાદ લક્ષ્મી નારાયણને ગોળ અને સાકરનો ભોગ લગાવાય છે. આ દિવસે રંગપંચમીનો ઉત્સવ એટલા માટે પણ મનાવાય છે કે આજે કાન્હાજી વ્રજમાં લાડલી રાધા રાણી સાથે હોળી ખેલ્યો હતો. એટલા માટે જો આપણા ઘરના મંદિરમાં નાનકડો લાલજીનો ફોટો હોય, મૂર્તિ હોય, ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને પણ ભગવાનને અબીલ ગુલાલ ચડાવાય છે. રાધા રાણીની પણ પૂજા થાય છે. રાધા નામ જપાય છે. જીવનમાં સાચો રસ્તો પ્રાપ્ત થાય છે, માર્ગદર્શન પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ આકાશમાં ગુલાલ ઉડાવવું જોઈએ. હવામાં જે આપણે ગુલાલ ઉડાવીએ છીએ તે દરેક વ્યક્તિ ઉપર પડતું રહે છે અને જેની ઉપર ગુલાલ પડે છે તેની ઉપર ભગવાનની વિશેષ કૃપા વરસતી રહે છે. આ રંગપંચમીનો ઉત્સવ અને આજનો દિવસ દેવતાઓને સમર્પિત છે. એટલા માટે આજના દિવસે જે કંઈ આપણે રંગોનો પ્રયોગ કરીએ છીએ તે બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જા પ્રસરાવે છે અને જે આપણે દાન કરીએ છીએ એ જ આપણને પ્રાપ્ત થાય છે. એ સિવાય જે આપણે રંગ ઉડાવીએ છીએ, શુદ્ધ ગુલાલ અબીલ ઉડાવીએ છીએ આકાશમાં દેવતાઓને પ્રસન્ન કરવા માટે, એવા જ આશીર્વાદ આપણને પણ પ્રાપ્ત થાય છે. સકારાત્મક ઉર્જા દેવતાઓનો સ્પર્શ મહેસૂસ કરી શકાય છે. આ તહેવાર સામાજિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ તહેવારમાં પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક પણ સમાયેલું છે. આજે કોરા ગુલાલ એટલે કે ભીનાશ નહીં, આખો કોરો ગુલાલ અબીલ આકાશમાં ઉડાવાય છે, જે ઉડી શકે, જે આકાશને રંગી શકે. માટે પિચકારીનો પ્રયોગ થતો નથી કે ભીના અથવા પાણીનો પ્રયોગ થતો નથી, માત્ર ગુલાલનો જ પ્રયોગ થાય છે. સુકાયેલો ગુલાલ જે છે, નકરો ગુલાલ જે છે તેનો જ પ્રયોગ થાય છે અને વિવિધ વ્યંજનો બનાવીને ઘરે આવેલા મહેમાનોને પણ જમાડાય છે. આપણા દોસ્ત છે, મિત્રો છે, સગા સંબંધીઓ છે તેને દાવત દેવામાં આવે છે. આજે નૃત્ય, ગીત, સંગીત પણ સંભળાય છે. રંગપંચમીની પૌરાણિક કથા અનુસાર જ્યારે ત્રેતા યુગનો આરંભ થયો ત્યારે સૃષ્ટિના રચિતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ ધૂળની પૂજા કરી હતી. એટલા માટે ધૂળી વંદના પણ કરાય છે. ધૂળ કે જે ધરતી માતા ઉપર જે ધૂળ છે તેને પ્રણામ કરાય છે, તેની પૂજા કરાય છે અને તેને મસ્તક ઉપર લગાડાય છે. તેને ધૂળી વંદના કહેવાય છે. ધૂળી વંદનાનો તાત્પર્ય એ હતો કે યુગે યુગે ભગવાન નારાયણ કે જે ધરતી લોકના પિતા મનાય છે, પતિ મનાય છે, તેઓએ વારંવાર ભક્તોની લાજ રાખવા માટે, ધરતી માતાની રક્ષા માટે, કારણ કે શ્રીપતિ પણ છે અને ભૂપતિ પણ ભગવાન નારાયણ છે, તેમને જન્મ લીધો હતો અને વિવિધ અવતારોમાં ભગવાનનો રંગ પણ અલગ અલગ છે. જ્યારે અવતારની રચના કરવામાં આવી હતી તે જ સહાયક અર્થાત વિભિન્ન રંગોની સહાયતા લેવામાં આવી હતી. તે દ્રવ્યમાન થાય છે. ભગવાનના જે અવતાર છે તેમાં પ્રભુનો રંગ અલગ અલગ બતાવવામાં આવ્યો છે. હોળી બ્રહ્માંડનો ઉત્સવ છે. બ્રહ્માંડના અનેક રંગ આવશ્યકતા અનુસાર સકાર થાય છે અને તે સંબંધિત
ઘટકથી કાર્યપ્રણાલી પૂર્ણ થાય છે, પોષક વાતાવરણનું નિર્માણ થાય છે અને તે પ્રમાણે પ્રભુનો રંગ થાય છે અને પ્રભુ જન્મ લે છે. રંગપંચમીથી જોડાયેલી એક પૌરાણિક કથા એ પણ છે કે જ્યારે કામદેવે ભગવાન શિવની તપસ્યામાં બાધા નાખી અને જ્યારે મહાદેવ ક્રોધિત થયા ત્યારે મહાદેવે કામદેવને ભસ્મ કરી નાખ્યા હતા. ત્યારબાદ રતિએ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, અરજી કરી અને સર્વે દેવી દેવતાઓએ પણ ભગવાન શિવને કામદેવને ક્ષમા કરવા માટે પ્રાર્થના કરી હતી. ત્યારે ભગવાન મહાદેવે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા. જે હવાના રૂપમાં કામદેવ હતા, તેથી હવામાં રંગ ઉડાવાય છે. રંગપંચમીના દિવસે માત્ર અબીલ ગુલાલ નહીં પરંતુ કંકુથી પણ આ રંગપંચમીનો ઉત્સવ મનાવાય છે, ફૂલો ઉડાવાય છે. એવું પણ મનાય છે કે રંગપંચમીના તિથિના દિવસે રંગ ઉત્સવ મનાવવાથી દિવ્ય શક્તિનો પ્રભાવ વધે છે અને જીવનમાં તરો તાજા થવાય છે. એક નવો ઉત્સાહ અને આનંદ જન્મે છે, નિરાશા દૂર થાય છે, નકારાત્મકતા દૂર થાય છે અને મનુષ્યને જીવનમાં ભરપૂર માત્રામાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, ધન, વૈભવ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ રંગપંચમીના દિવસે રંગ ઉત્સવ મનાવાય છે અને રંગપંચમી દેવોને સમર્પિત હોય માટે દેવતાઓનું સ્મરણ થાય છે, સર્વ પાપ નષ્ટ થાય છે. મિત્રો, આમ રંગપંચમીનો ખાસ મહાત્મય છે. મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જય શ્રી કૃષ્ણ.